ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દરરોજ કરોડોની ભીડ પહોંચી રહી છે અને સંગમમાં સ્નાન કરી રહી છે। એવામાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી, તેમજ તેનું આચમન પણ લઈ શકાય તેવું નથી। આ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સોંપવામાં આવ્યો। સીપીસીબી રિપોર્ટ જણાવે છે કે ઘણી જગ્યાએ તપાસ કર્યા બાદ સામે આવ્યું કે પાણીમાં ફેકલ કેલિફોર્મ બેક્ટેરિયાનું ખૂબ જ ઊંચું પ્રમાણ છે, જેના કારણે નદીમાં પ્રદૂષણ વધ્યું છે। એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ સમયગાળામાં કરોડો લોકો સ્નાન કરી રહ્યા હોવાના કારણે સંગમના પાણીમાં ફેકલ કેલિફોર્મની માત્રા ખૂબ જ વધી ગઈ છે, જેના કારણે હવે સંગમના પાણીની ગુણવત્તા સ્નાન માટે પ્રાથમિક પાણીની ગુણવત્તાના અનુરૂપ નથી। આ મામલે એનજીટી દ્વારા કોર્ટમાં ઘણા સમય પહેલા અરજી દાખલ કરવામાં આવી હતી। મહાકુંભ શરૂ થાય તે પહેલા જ સુનાવણી શરૂ થઈ ગઈ હતી, એટલે જ હવે તમામ અહેવાલો છતાં કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે। હવે કોર્ટ યુપીપીસીબી અને સભ્ય સચિવને આગામી સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે।